તમારા મુખ આટલા હરખથી સલખારી હરખના કારણો તમને જણાવો રાજવી. અરે સતી કાશી વિશ્વનાથના શરણે ગયા હતા. શેષંગ ભોળાનાથન તપ ધર્યું, પણ ભોળિયોનાથ તો બહુ દયાળુ છે. આજ ભોળાનાથે મને સપના રૂપે આવી દર્શન દીધા. સપનામાં કીધું કે રાજન તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારી મનોકામના પૂર્ણ કરે, પણ જાતા જાતા સવાસર ઘીના લાડુ લેજો, જોડી જમનાની જાળી લેજો, ભગવાનને જમાડ્યા પછી જમજો, ભગવાનના ચરણ પખાડી શરણમાં લેજો, આવું મને સપનામાં કીધું. એટલા માટે સવાસર ઘીના લાડુ જોડી જમનાની જાળી મને ફરી આપો. ભલે રાજન, બહુ લાંબા પથથી આવ્યા છો, મહેલમાં જઈ થોડી વાર વિશ્રામ કરો. હમણાં સવાસર કિના લાડુ બનાવી આપું, જળ જમનાની જારી તમને સાથે ભરી આપું છું રાજવી, સાથે ભરી આપું છું. ભલે રાણી. આવા વારિયા વારિયા રે ઓ એ સવાસે રખીના લાડુ હવે મીંડળ બાએ ચાર રે દે ઓન વારિયા છે કાય એ જમણા મીંડળ બાએ હાથ રે લોટારે ભરાવી રે ઓ એ ગંગા યમુના નીરથી રે અને પખાડજો એ પખાડજો 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 એ પખાડજો વાયુ મગરે ધરીને રે ઓ એ રાજા તમે હવે હાલ દો રે હાલ દો એ હાલા જાજો હાલા જાજો અને હાલ દો એ મગરે ધરીને રે ઓ એ રાજવી તમે હવે હાલ દો રે આજ દ્વારિકાના નાથને રે ઓ એ રાજા તમે હવે વીનવો રે અન ભાગે કાય
રાજા સવા શેરકીના લાડુને આપ્યા જળ જમનાની જારી સાથે ભરી આપી છે પતમ પ્રભુને જમાડજો પ્રભુના પાહોલિયા પખાડી શરણામત લેજો રાજન શરણામત લેજો બોલે સુધી ये तो सामे रे ए देखानी वालनी द्वारिका ए जी સામે દ્વારકાનું મંદિર દેખાતું હોય એવું લાગે માટે જો કૃષ્ણ ભગવાનનું મંદિર હોય તો ગુરુ મહારાજ હશે માટે ચાલ ગુરુ મહારાજને કહો કે મારા ભગવાનને થાળ જમાડવો છે ગુરુ મહારાજ બોલો ભક્તરાજ જો દ્વારકાનું મંદિર હોય હા હોય અને જો કૃષ્ણ ભગવાન એમાં બિરાજમાન હોય ની છે તો મારા ભગવાનને થાળ જમાડો હે ભગવાનને થાળ જમાડવો છે આ તે લાવો થોડી વાર દાદરે આરામ કરો હું જમાડી આપું અરે ને ગુરુ મહારાજ મારા હાથે જમાડવા તમારે હાથે જમાડવા હા ગુરુ મહારાજ અને હું પગે જમાડી અરે ને ગુરુ મહારાજ જો કદાચ ભગવાન મારો થાળ ના જમે તો થાળ તમે જમી જાજો આ તો જમાડી ગયો વધે ઘટે ઈ 50-50 ભલે ગુરુ મહારાજ ભગવાન જમી લે પછી અમને ભૂલતા નહીં નકર પછી અમારી જાત સિવાય બીજી કોઈ કજાત નહીં ભલે ગુરુ મહારાજ બરાબર ને ધંધામ શરમ નહીં હા, જમાડી ये तो काड़े यारे काड़िया हवे गायो ना बवाड़िया काड़िया काड़िया गायो ना बवाड़िया जमवा पधारो यदि नाथ काड़िया काड़िया रे काड़िया कयो ना बवाड़िया ओ द्वारिका मारा छोड़ मथुरा मोहन बोलो राजा जी नो ये तो सीध सोन कालिया काड़िया रे
ભગવાનને કહીને કાલાવાલા કરું છું. આજ ભગવાન મારો થાળ જમતા નથી, એટલા માટે ભગવાન આમ નહીં માને. છોટા જાળીને માર મારી આજ ભગવાનના હું લીલા છોડું. હા 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 અમારા મંદિરમાં ઓશિતાનો હુમલો, ધમ્મ સકોડીન ધાણા જીરું. અય ભક્તરાજ, આ તમે શું કર્યું? અરે ગુરુ આ મહારાજ, તમે કર્યું હું? ભગવાનને કહીને થાળ જમાડું છું. ભગવાન મારો થાળ કેમ જમતા નથી? અરે ભક્તરાજ, પથ્થરની મૂર્તિ કોઈ દી લાડુ જમે? ન જમે. ન જમે. તો મને હાસા ભગવાન બતાવો. હાસા ભગવાન બતાવો. અરે ભલા માણા, અરે તમારે જરાક વેલાહેર વાત ન કરાય? કેમ? કેમ? આશા ભગવાન જોવા કાલે જ મને ગોંડલ છોકરીએ મળ્યા હતા. કોની વાત કરો? હા, ભગવાનભાઈ ટ્રેક્ટર વાળાની. ગુરુ મહારાજ, એનું મારા કઈ કામ નથી. એ તમારે મારે કૃષ્ણ ભગવાન જોવા છે. કૃષ્ણ ભગવાન જોવા? કૃષ્ણ ભગવાન. માય ગોડ, હાલો બતાવી દો. હું કહું એમ કહેવાનું, દેખાય એવું કહેવાનું. ભલે ગુરુ મહારાજ. અને મિત્રો, ટૂંક સમયમાં અહીંયા રામાપીરનો જન્મ થશે. દેગનો જબરજસ્ત પરસો બતાવવામાં આવશે. તો યજ્ઞાન ભાવથી, પ્રેમથી બધા એને રામદેવજી મહારાજની જય બોલવાની છે. અને આ જે છે એને નાસ્તો ન સમજતા, એને રામદેવજી મહારાજનો પ્રસાદ સમજજો. એટલે જેથી કરીને કોઈના પગે પણ ન કસરાય, ખાસ ધ્યાન રાખે. બધા ભાવિક ભક્તો રામદેવજી મહારાજની જય બોલજો. બોલીએ રામદેવજી મહારાજની. અમુક અમુક તો એવી જઈ નહીં. આ તો 12 બીજનો ધણી છે. આંધળાને આંખો આપે, કોઢિયાને કોઢ મટાડે અને વાંજિયાની ઘેર પારણા બંધાવે. અને મારો બાપલિયો આ પરિવારે એટલો બધો ખર્ચ કરી અને રમવા માટે બોલાવ્યા. અને એમાંય અમારે વંશરાજભાઈ એમને માનતાનું શ્રીફળ હોય. મારો બાપલિયો તમે હું એક ભાવથી જય ન બોલી શકી. આજ જો તમારી જય ન સાંભળે તો કેદી સાંભળે? મેં વાત સાંભળી કે રુદિયાથી ભાવથી બોલાય જય એટલે રવાડે રવાડે પાપ હોય બળીને ભસ્મ થઈ જાય અને એ પાપ વયા જાય. એ પાપ વયા જાય 110% વાત હાસી. પણ એ પાપ ક્યાં જાય? આજકાલે જય ન બોલે અહીંયા જાય. 2 હાથ ઊંચા રાખીને જય બોલજો. ન બોલો તમને મારા ગળા ના હામ. અમુક અમુક કહેતા મરી જાય ક્યાં બાપનો દીકરો છે નહીં બોલજો. હશે કોક દી ખવાણ કરવા થાય. બધાય 2 હાથ ઊંચા કરી નાખો, ભાઈઓ બહેનો બધાય. જેના હાથમાં લકવા હશે એ ઊંચા હાથ નહીં કરે. બોલીએ રામદેવજી મહારાજની. બોલીએ બજરંગદાસ બાપાની. ભાઈ અમુક અમુક ને ભી થઈ તો વાહેથી ઊંચા છે. કોઈ વાંધો નહીં. જય બોલ્યા ને ભગવાન 100 વર્ષ ના કરે, ન બોલ્યા હોય એને 150 વર્ષ ના કરે. અમારા બાપનું શું જાય? આ સમુદ્રની અંદર પડો, ભગવાનના દર્શન થાય.